શું ભારત ચેમ્પિયન ટ્રોફી રમવા પાકિસ્તાન જશે? શું ભારતની સરકાર ભારતીય ટીમને 2025ની ચેમ્પિયન ટ્રોફી રમવા માટે પાકિસ્તાન મોકલશે? આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન આ વખતે પાકિસ્તાનમાં થવાનું છે અને પાકિસ્તાને ક્રિકેટ બોર્ડે કરોડોનો ફંડ આ ચેમ્પિયન ટ્રોફી પાછળ ફાળવ્યો છે અને ઘણી બધી ટીમો આ ચેમ્પિયન ટ્રોફીમાં ભાગ લેવાની છે, પણ હજુ સુધી ભારતની ટીમ આ ચેમ્પિયન ટ્રોફીમાં ભાગ લેશે કે નહીં હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પણ ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરને ચૂંટણી પહેલાં પ્રચાર કર્યો હતો. તેમાં અમિત શાહે ભારત અને પાકિસ્તાનની ચેમ્પિયન ટ્રોફી જે રમાવાની છે તેને લઈને થોડી ચર્ચા કરી હતી અને અમિત શાહે આ ચર્ચામાં ભારત પાકિસ્તાન મેચને લઈને કહ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદ સંપૂર્ણ ખતમ કરી દેવામાં નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત કરવામાં આવશે નહીં. અને એટલું જ નહીં, ભારત પાકિસ્તાન મેચ વિશે વિદેશી મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે વાતચીતનો સમય બહુ પાછળ રહી ગયો છે. એટલે આ બયાન પરથી એવું લાગે છે ભારત પાકિસ્તાનની જો મેચ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રમાડી હશે તો ખાલી ભારત પાકિસ્તાનની મેચ બીજા દેશમાં રમાડી પડશે. તો શું આ વખતે ભારત પાકિસ્તાનની મેચ એટલે કે ચેમ્પિયન ટ્રોફીની મેચ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બીજા દેશમાં રમાડશે? અને શું ભારત સરકારે ભારતની ટીમને પાકિસ્તાન મોકલવું જોઈએ કે નહીં? કમેન્ટમાં જરૂરથી લખજો. અને તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ક્રિકેટને લગતી આવી જ વિડીયો હું ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું. તો મારી વિડીયો કેવી લાગી કમેન્ટમાં જરૂરથી લખજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.